પણ મારા તન મન ધન થી વ્રત કરશે એની બધી જ મનોકામના પૂર્ણ કરીશ. અને આવી શું કરતી હતી? કાઈ નહીં, ક્યારની ચિંતા કરતી હતી ને વિચારતી હતી. શેનું? માતાજીના 9 દિવસથી આપણે વ્રત કરીએ છીએ. કાલે છેલ્લો દિવસ છે. હા, તો પછી આપણે એમનું ઉજવણું તો કરવું પડે ને. મોટા ભાઈને ગયો ને થોડાક પૈસા આપે તો થોડીક આપણે ઉજવણું કરીએ. હા, એ વાત સાચી તારી હો. આપણા ઘર તો હાવ ખાલી છે, કઈ ઘરની અંદર છે નહીં. બધા આવે તો આપણે એને પ્રસાદ દેવો પડે. આપણે જાજુ ઉજવણું નથી કરવું, થોડા ઘણા પૈસા આપે ને તો માતાજીનો ખાલી થાળ ધરી દઈએ આપણે. કાંઈ વાંધો નહીં. તો તું એક કામ કર, માતાજીને પ્રાર્થના કર કે અમારે જે કરવું છે એ થઈ જાય. બરોબર? હું ભાઈ પાસે જાઉં. બરોબર? ભાઈ દેશે? હવે જાઉં છું તો ખરા, જો દે તો ભલે, નકર જેવી માતાજીની ઈચ્છા. ભાઈને વાત કરજો હા હા કે મારે વ્રત છે તો થોડા ઘણા પૈસા આપી દે. હા, મને તો લાગે છે માની જ જાય. માની જ જાય ભાઈ, માતાજીની કૃપા છે તો ભલે. હું જાઉં. હે દિશામાં હું ભૂલ થઈ ગઈ ખબર નથી પડતી મને. આટલા હું તારી સેવા કરું, તારી ભક્તિ કરું, તોય અમને કઈ કામ ધંધો નથી મળતો. તારી ઉજવણું કરવું છે, મારે બીજા પાસે હાથ ફેલાવવા પડે. એમાં થોડીક તો દયા કરમાં. હાવ તું એટલું રિહાઈ જા, થોડું હાલે માં, કઈક દયા કર માં. એ મારે બંગલા બાગ બગીચા ને પૈસા કેરો ગાડો. વાહ ઠાકર વાહ, તારી દયા હે બાપ. શું ગાડાના ગીત ગાઓ છો તમે? જગ્યા કરો. ઠાકરે આપણને ઘણું દીધું છે, તે આપણે ઠાકરના જ ગીત ગાવાના હોય ઈ ને. તો સાચી વાત છે, ઉપરવાળાના લીલા લહેર છે. અને કામ કરે ઈ કોઈ દુખી જ નથી આ સમયમાં. હા, આપણે તો ભગવાનની પૂરી કૃપા છે આપણા પૂરી ઉપર. કૃપા, એની વાત જ જવા દે. જો મારા ભાઈની હાલત, હા, એ બિચારાને થોડું ખારું નથી કા? એ બધા અંધશ્રદ્ધામાં ને એમાં માને, આપણે કોઈને માનતા નથી. નથી. આપણે તો મહેનતને માની હા, અને કરેલું કામ ક્યાંય અફળ જાતું નથી. ક્યાંય જાતું નથી. આપણે ઉપરવાળો તો દય જ દે છે ને. પણ આ બધું બની ઠણીને શું છે? બસ બજારમાં જાવું તું, મેં તું થોડીક તૈયાર થઈને જાવ. એટલે હવે તહેવારના દિવસો નજીક આવ્યા છે તો એકલી જઈશ બજારમાં? તો તમારા હોય તો હાલો ને. બેન ક્યાં? બેન બાર ગઈ બજારમાં, એમ કેતી હતી હમણાં આવું. કદાચ ઓલા ભાઈ ઘર ગઈ હોય તો મને નથી ખબર હો. કાઈ વાંધો નહીં. કેતી હતી આવું આટો મારીને હમણાં. ગમે ત્યાં જાને હા તો અત્યારે કોઈનો ભરોસો કર્યા જેવો નથી. હા, સમય અત્યારે સારો નથી. કોઈ ભેગું ન આવે તો તારે મને કહેવાનું, હા, અને હું નો નવરો હોય તો તારે બેન ને કહેવાનું. બાકી એકલું અત્યારે ક્યાંય ગયા જેવો સમય નથી. હવે આમ આખી રે એટલે હું કઈક લંબાવવા ભૂલી જાઉં. કુવાની કરતા આખો મારે કા જવાનું બજારમાં. તમને કહું સાનું મુની રેને હવે હોવા દે ને. શું ભાભી આ લપ કરો છો? શું માથાકૂટ કરો છો? આઈ બે હરખા બે બેન. હા, બેડો કાઢી લે હરખી રીતે. એ તો બેસીશ જ. તને હું પણ તકલીફ છે એટલી બધી? મારી બેન ને કઈ નહીં કહેવાનું, તાર જે કેવું મને કહી દે. હા, બેન વાળા આવ્યા બહુ. હવે તું ક્યાં ગઈ હતી આટલી વાર? કાઈ ને આ બજારમાં શાકભાજી લેવા ગઈ હતી. કેમ? આટલી 2 કલાકથી શાકભાજી લેવાની હોય તો લેવાની જ હોય ને, ત્યાં વાર ન લાગે, દૂર છે તો. બેન પણ વાર કાલા મારવા બે ગઈ હશે તો પણ આપણે આયલું જવાય. તો એટલું કામ નો કરે. હટી કટી છે આવડી મોટી તમારી બેન. તારે જે કેવું હોય નહીં મને કહી દે. મારી બેન ને કઈ એક શબ્દ કેતી નહીં. તો હું એને આવી રીતે જ રાખવાની જ ઘરમાં? નહીં, ઈ મારી લાડકી બેન છે, એ લાડથી જ રહે. બોલ, એને આપણે પાર્કે ઘર મોકલવાની છે. પાર્કી ઘરે મોકલીને તેદી ની વાત તેદી. અત્યારે મારી ઘરે છે ને, તો ઉતારો આરતી તમારી બેનની. ઉતારીશ. તો એટલું બધું એને બોલમાં. તને ખબર ન પડે કે આમ ઘરમાં કામ હોય તો હાઈલું હોય વેલું? હા, તમને એમનેમ રેખા છે, કરવા માંડો ને કામ. કામ તો હું જ કરું છું, બીજું કોણ? તારી બીજી ભાભી કરવા આવે છે? કાઈ નહીં, નથી કરવું. તમારે કરવું હોય તો કરો. આ હું માથાકૂટ કરો છો? કાઈ નહીં, આ ભાભી જો ને માથાકૂટ કરે છે ભાઈ સાથે. કાંઈ વાંધો નહીં. આમ જો બેન, આપણે કઈ ન બોલે. બીજું હું ભાઈ, એ ભાઈ બે અહીંયા બેવ બેવ પાણી ભરતી જાય. ના, પાણી નથી પીવું, પાણી પીને એવું ભાઈ. હવે મોટભાઈ એક કામ પડ્યું થોડુંક તમારું. હા, બોલ ને ભાઈ. હવે મારે કાલ માતાજીનું ઉજવણું છે. મારા ઘરના વ્રત કરે છે ને માતાજીના. હા, બરોબર. તો થોડીક જરૂર પડી છે. શેની જરૂર પડી? તારે પડી? પૈસાની. બીજું શેની હોય? મારે બધાને જમાડવા છે કાલે. અરે ભાઈ, તે વેલું કીધું હોત તો. વહેલું તો હવે એક દિન ની વાર છે, કઉ છું તને. એમ નહીં, અમને પૂછીને વ્રત કર્યા હતા તમે.
ઈ માતાજી નું આપણે ભક્તિ કરવી એમાં થોડું કોઈ પૂછવાનું હોય બાજુ. તો પછી સગવડતા આપણે રાખવી જોઈએ ને. 10 દિવસથી હું કર્યું તમે? સગવડ તો મને ભાઈ ઉપર ભરોસો હોય, ભાઈ આપશે કઈ એટલે. ભાઈ હાસું બધું હું તને દેત ના ન પાડે, પણ હવે એમાં છે એવું, મેં કાલ 3 ભેહું લીધી હા, એટલે પૈસા છે નહીં. મને નથી ખબર તે કઈ ભેહું લીધી. કાલ જ લીધી. એવું છે? હા, તો તમારે નાનું અમારે કઈ લેવું નહીં. શાંતિ શાંતિ રાખ ને. આ તમને લેવું બતાવવા મારે. આવ્યા નથી થતા એ તો. કાંઈ વાંધો નહીં. આમ જો મોટા કહેવાય, ભલે બોલતા તમ તને હું હોકો ભાઈ થાય તો કઈક કરજે મારો ભાઈ. નથી થાય એમ ભાઈ, નકર હું તને ના પાડું. કાંઈ વાંધો નહીં. જેવી માતાજીની મરજી. હા એ તો બસ. બીજું માતાજીના વરસ કરતા હોય તો માતાજી પર ભરોસો રખાય ભાઈ. કઈ પડશે ઈ તો તમારે. હવે એ જ કરશું બીજું હું. હાલ ભાઈ, રામ રામ. હા, રામ રામ, આવજે ભાઈ. આવજો હો. જો તમારો ભાઈ આ હા. બેન હમાતી નથી કે ભાઈ આયલો આવ્યો. તો મારે હવે તારું શું કરવું, મને ઈ નથી સમજ પડતી. મારું કઈ ન કરવાનું, મારું ઘર છે, મારે જેમ રહેવું એમ રહું. હાલતા ને ચાલતા બધા હેલાવે, માગવા પીવા દઈ. તારે મારી બેન આયરે ન પડે, મારા ભાઈ આયરે ન પડે, મારી આયરે હરખું ન પડે, તો તું કરવાની શું હું ઈ મને નથી ખબર પડતી. તમારી એ તો મજાનું પડે ને તો ક્યાં ખાવા તો જવું પણ મારે? શાંતિથી રહે ને. હે હું તમને શું કહું છું, શું આ 3 ભેહું ક્યારે નાખી દીધી લઈ લઈને તમે ઘરમાં? લીધી એ ક્યાં? તો આ તો પૈસા લેવા આવ્યો હતો એટલે મારે એને દેવા નહીં ને, હા એટલે મારે કેવું પડ્યું 3 ભેહું લીધી. સાચે હા, ઈ કીધું તો આટલા ખર્ચા કેમ કર નહીં ખા? ના તને પૈસા વગર ને એમ પાછું હું કામ ન કરું ને. તમે મને પૂછો વગર કઈ કરતા તો હા, નથી એ. કઈ વસ્તુની ખરીદી. આ તો એને પૈસા ન દેવા પડે ને એટલે આપણે એવું બહાનું કઈ કાઢવું પડે. તમે સારું કીધું. અને ઈ આપણને વરત લઈને બેઠા ત્યાં આપણને પૂછીને વરત લીધા હતા એને. તો હું અને ટાણે ટકે હેલા જ આવે માગવા લે. કઈ કોઈ ત્યારે ભાઈ આ દ્યો, ભાઈ આ દ્યો, ભાઈ વાળા આપણે પૂછી પૂછીને વ્રત કરે છે. આપણે એમ નહીં, એટલે ભાઈ પાસે હોય એટલે હું બધું લઈ લેવાનું. અને દદી એ ભજન કર્યા ને એ પ્રસાદી થઈ રહી ને આખા ગામમાં પ્રસાદી જ વેચે રાખ્યા. તો પૈસા થોડા હાચવીને રખાય ને, ઉજવડા ટાણે આપણે જોતા હોય તો. હવે એ બધી માથાકૂટ ખૂટશે નહીં. અને તમારે બજારમાં જવું હોય તો જાવો. તમારા ભાઈ નું એટલે તમને સારું બહુ નથી લાગતું કા? આમ તો હવે જી કરે એ ભાઈ એને કરવા દે ને. તને શું તકલીફ છે એટલી બધી? અહીંયા માગવા આવી મને તકલીફ છે, બીજું કઈ નહીં. એને કેવું તો ભાઈ અહીંયા એને માગવા ન આવે. આ રીતના જવાબ દઈ દે એટલે નું આવે. ખૈરા નહીં એવો હાચે ને તમારે કે હગામાં તો આપણે. કાંઈ વાંધો નહીં, હાલ તમે ગામમાં જઈ આવો તો હું ઘડીક આરામ કરી લો. હાલો હાલ બેન તમે ભૂઈ જાઓ હવે મારી હમણાં બે. હાચવીને જઈજો હો. હા હાચવીને જ થાકી. આહ. આ તો બાઈ છે તો વગર કીધે હું શું કરવું ભાઈ? હું લારી ના થાસ વાંદરા ન્યા શું કરે તું? આયા હું ચીબલાન બી વાવું છું. આ થલ થોડુંક લેવાનું છે ને, વાવવાના છે બી. ન્યા માથે તો ન્યા માથે કોઈ સીબડાન બી વાવે? આ બાપુજી તાઈ ગયા તા, ક્યાં વયા ગયા છે હજી? ઈ વયા ગયા, ક્યાં તે ધામમાં વઈ ગયા. મને ક્યાં કહેતા ગયા? હતા ને પછી વઈ ગયા. કે એલા ઓલો ક્યાં હજી એક મને નથી ખબર, તારી ભેગો નતો? મારી ભેટે છૂટો પડી ગયો તો. આવડા આયા તું આયો કરેલા? આ હું આઈ કરે એને બાપાએ ઓલું કીધું હે. હું ચીબલાના બી વાવું. મને તો મૂકી દે. ચીબડાના બી ન્યા વાવવાના હોય? એને બાયા કીધું છે કે બાપાએ કીધું છે. કેને કીધેલા તને? મારા બાપાએ કીધું. છે હવે હેઠો તો ઉતાર્યા ને આ કયું નો ન્યા સીડો હે. મેં કીધું તું માથે ચડે એમ. ઉતર માર ભાઈ ઉતર, હેઠો ઉતર હાલ. એલા એમાં એવું છે, થલતા થલાઈ ગયું ને હવે હેતું નથી ઉતલી હતું. આયા ઓય ખંભે. આપણે એ તો દુલી તીલી હા માંડ આયા થીલી હા. લાઈ બીલી. દેન બીડી મારી પાસે ક્યાં હતી હું સીધો હાલ આપણે તારી એમને ઉતરશે એવડા. ઓય, હું હે આવ્યું ને આવ્યું ને હું આ ખ્યાલ કરો છો બધે ભાઈ. કાઈ ને આ ચડી ગયો ઉતરતી ઉતારી છે અમે ઉપર આ તે તો તને તો ઉતલું હલવાઈ ગયો. હાલો પેલા ઉતારી પછી મારું કામ કહું. એ ગયો. આ કોકને ઢાળી દે એવું લાગે. માથે ઠેકડો માર્યો. માલ ભાઈ, ઈ તો કઈ વાંધો નહીં, તમે મજાક કરતા હતા. હું મારા કામે આવ્યો છું ભાઈ. હું બોલ ને ભાઈ. થોડુંક એવું કામ પડ્યું એટલે મેં કીધું તમને મળું, એમ કદાચ થઈ જાય તો મારું. એટલે વાડીએ બાડીએ કઈ નીંદવા બિંદવાનું જ નથી ને? એટલે ભાઈ અમારી ક્યાં વાડી હતી ભાઈ, થોડીક પૈસાની જરૂર છે. અમારે દેશામાં વ્રત છે, કાલે ઉજવણું કરવું છે, થોડુંક કઈક હોય તો આપો. પૈસા હા હાલ મારે તમને દેવાના? હા, થોડાક ઓછી ના હોય તો આપો. આયે હાવ લૂંટાઈ ના થઈ અને આ પૈસા લેવા આપલી પાસે. હમણાં હાંભળ્યું ને બીડી હાટુ બાંધતા હતા તેણી. એવું છે? કાંઈ હે નહીં. મારા ભાઈ પાસે ગયો તો પણ ત્યાં કઈ મેળ ન આવ્યો. મેં કીધું તમે જાયું ભાઈ, ગમે એમ તો હોય તો કઈક લેતો જાવ. ના ના હોય તો કોઈ દી ના પાડી છે. હોય તો જેને 100 રૂપિયા પડ્યા હોય તો. એટલા હોય તો મરવાના ઝેર પીવાના નથી. ભાઈ એને તેટલા ધોઈ તને પેલા ખબર છે 100 રૂપિયા ભલે તો દઈ દે ને લે. હાલી નીચલો થો તે. કેટલાક જોઈ છે? મારે તો કેટલા હોય, માતાજીનો પ્રસાદ થઈ જાય એટલે જોઈ.
નથી ભાઈ નકર તો ના નો પાડી. બોલ હાલો જય માતાજી. જય માતાજી. તારે એક નહોતા માલી આદેલી કાઈ નથી. નકર દેવાય ને. તો તેણી લુખા મર્યું છે અહીં. વંડિયારે વળ ખાવી. હાલો હાલો હાલો. જોયું ભાઈ તે? બોલો. જોયું ઓલો રંજલો. હા પૈસા માંગતો તો બજાર વચારે. હા ભીમાનો ભાઈ રંજલો પૈસા માંગતો હતો. એને તો આબરૂ ન હોય, આપણે તો ઈ છે ને. હોય તો થલી જ ને યાર. હાલ ને ભીમાને આપણે વાત કરી. હાલ. ત્યાં નો સારું લાગે. હાલ હાલ. ક્યાં ગયો મારો ભાઈ ભીમો? આવો આવો લે ભાઈ. એલા આને તો જો હરખાય. થાય તો ભાઈ ચાલે જ જેવો મતા હાથી. હું તો હે કે આ ચશ્મા પહેરી હું તો બોલ. ઈ તમને નો ખબર હોય. ભીમો જઈએ હોવે ને ત્યાં જાગતો હોય અને જઈએ જાગતો હોય ને ત્યાં આ ભીમો હૂતો હોય ભાઈ. હું વાત છે વાહ મારો ભાઈ વાહ. આ ચશ્મા એમ રાખ્યો તે પણ મૂછું જોતો ખરી પણ એનું આ ભીમાનો જમવાનો હે અત્યારે. તારા દયા હે તારી માથે. માતાજીની મહેરબાની ભાઈ. પણ મારે તારું એક કામ હતું. શું ને? તારી ઉપર તો દયા હે પણ તારા ભાઈને થોડુંક તું સમજાય તો સારું લાગે હો. મારા ભાઈ વળી તારું હું બગાડ્યું? અમારા ત્રણેય નું બગડ્યું, મારું એકનું નહીં. હે? હા એને તારે સમજાવાય કે આ શેરીઓમાં ને ગામમાં બધે પૈસા માંગતો ફરે હે. હવે તો મારે પ્રોબ્લેમ થાય છે. પણ મેં અહીંથી કાઢ્યો ને ત્યાં તમારી પાસે આવ્યું હોય. પણ એવું બધું હોય પૈસા એની આગળ નો હોય તો આવા ધંધા નો કરાય. અમારે શું સમજવું ગામમાં? એની તો આબરૂ નથી, અમારી તો હોય ને. ભાઈ માતાજીને તો આપણે માની છીએ હા પણ આપણે અંધશ્રદ્ધાને નથી માનતા. હા એમ એ હાચું તારું. બરોબર. હા, હા. ભાઈ એને બધાને વ્રત કરે ને ઓલું કરે ને ઈ માતાજીની બાયુને ધૂણાવે ને એવું આપણે માનતા નથી. એ વસ્તુ જ નથી કરવાની થતી. પૈસા ન કમારે કે હું નહીં ભાઈ. તો તમે દીધા પછી નો દીધા? હો નો દઈ ને અમને નથી ખબર. અમને પૂછીને કર્યું તો એને એવું કઈ. તમે કોઈ નો દીધા? ભલા પૈસા દે વાતું ચાલે. આની આગળ તો ક્યાં હોય ગુંજુ જ નથી. તો હવે મેં પૈસા નથી દીધા, તમે પૈસા નથી દીધા, તે કરશે હું? એ તો હવે ભગવાન ને ખબર. એક કામ કરી તો હા હવે એ ઉજવણાનું કેતો તો ઉજવણું કેવું કરે જોઈ તો આપણે. એ કર્યા જેવું છે. બરોબર. હા હા કાઈ વાંધો નહીં, હાલો આપણે જાય. હા લાલ. હાશ કા આવી ગયા? હવે પૈસા આપ્યા? કાંઈ કોઈ આપ્યું નહીં. કાલું નું ગામમાં રખડું છું. કોઈએ મને 500 રૂપિયા રૂપિયો નો આપ્યો. હવે શું કરશું આપણે? હવે તો હું કરશી? હવે તો જે આ બેઠી એ જ બધું કરશે. હા હવે તો માતાજી માથે ભરોસો રાખો બીજું. હવે તો દિશામાં જ આપણી લાજ રાખશે. હા લે બેન આંખ ખોલ. મેં એવું સાંભળ્યું કે તારે ઉજવણું કરવાનું છે. હું થાળ લઈ આવીશ. જય દિશામાં. જોયું ભાઈ આ બધું શું હતું કે નાની દીકરી આવી અને થાળ દઈ ગઈ અને પાછી અલગ મૂકીને થઈ ગઈ. હે આ નક્કી માતાજી જ હતા. પરચો પૂર્યો. હાલો જઈને આપણે પગમાં પડી ગયા. હાલ હાલ. હે દશામાં. ભાઈ રંગલા હા ભાઈ. તારી ભક્તિ થી આજ અમે પણ દશામાના દર્શન કર્યા. બોલો દશા માતાજી જય.